નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? માર્કેટ આજે ટોટલી સાઇડવેઝ હતું, બરાબર. માર્કેટ 350 પોઈન્ટ ગેપ ડાઉન ઓપન થઈ નિફ્ટી, અને પછી સાઇડવેઝ જતું રહ્યું. પછી આપણે ટોટલ એક જ રેન્જની અંદર જોવા મળ્યું. અને આખા દિવસનો મારો એક સિંગલ મેસેજ એવો નથી કે અહીંયા આજે ટ્રેડિંગ કર્યા જેવું છે, બરાબર. કેમ કે માર્કેટની અંદર તમને એવું લાગતું હશે કે ભાઈ સવારના માર્કેટ ઓપન થયું એટલું ગેપ ડાઉન પછી સાહેબે એક ચાર્ટ શેર કર્યો હતો કે પુટનો, તો કોલનો શું કામ ના કર્યો? કેમ કે કોલની અંદર બેઝ હતો નહીં, બરાબર. તો આપણે એક ચાન્સ મળે તો કેમાં મળી શકે? તો કે પુટની અંદર. એટલે મેં જે પ્રીમિયમનો ચાર્ટ આપણો પ્રેડિક્શનનો ચાર્ટ હતો એના પ્રીમિયમ તો બહુ હાઈ હતા, બરાબર. એ લઈ શકાય એવી પોઝિશનમાં દરેક વ્યક્તિથી નહોતા. એટલે શું કર્યું તો કે ભાઈ એક એટીએમ પ્રાઇઝનું જે પ્રીમિયમ હતું એમાં તમને લેવલ ડ્રો કરીને આપ્યા હતા કે પણ આ લેવલને પણ રિસ્પેક્ટ કરે. ધારો કે મેં એમાં 2 વાર મેસેજ કર્યો છે કે આપણા લેવલ ઉપર માર્કેટ રિસ્પેક્ટ કરવું જોઈએ. રિસ્પેક્ટ કરે એનો મતલબ આને રિસ્પેક્ટ કહેવાય. અહીંયા આવ્યું ઉપરથી નીચે, ફરી અહીંયા રિસ્પેક્ટ કરી, દેખાય છે. આ ધારો કે અહીંયા આવે છે, વળી અહીંયા એક હેમર જેવી કેન્ડલ બનાવે છે, અને એની ઉપર જો બીજી કેન્ડલ નીકળે તો આપણે એમાં એક બાયનો એટેમ્પ્ટ કરી શકીએ. પણ એવું ક્યાંય બન્યું નહીં, અને પ્રીમિયમ સીધા ડાઉન આવી ગયા. ત્યારબાદ તો ટોટલી માર્કેટ સાઇડવેઝ જતું રહ્યું હતું. 12-12:30 આજુબાજુ તો મેસેજ સેન્ડ કર્યો હતો મેં કે માર્કેટ ટોટલી સાઇડવેઝ છે, બરાબર. તો આવતીકાલે નિફ્ટીની અંદર કેવી રીતે કામ કરશું, ફટાફટ વિડીયો બનાવી લઈએ. કેમ કે આજે બિઝી શેડ્યુલને કારણે વિડીયો થોડો લેટ થઈ ગયો છે મિત્રો, બરાબર. તો અપસાઇડ માટે વિચારવું હોય તો 23,989 આની ઉપર નીકળશે. 1-5 મિનિટની કેન્ડલને 24,106 આપ તમને બતાવી દેશે આ લેવલ, અને એની ઉપર જશે તો 24,180, બરાબર. અહીંયા સુધી માર્કેટ આવી શકે. આ માર્કેટ માટે હવે રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો. અને એની ઉપર નીકળશે ધારો કે તો 24,272. અત્યારના માર્કેટમાં કંઈ નક્કી કરી શકાય નહીં કે કેવડું જાય, બરાબર. તો લેવલ નોટ કરી રાખવા, ક્યાંથી ક્યાં જાય તો ક્યાં શું કરવું એમ. અને એનાથી ઉપર એક ટાર્ગેટ છે 24,334, બરાબર. પણ આ ટાર્ગેટ સુધીની અપેક્ષા રાખવી, એનાથી વધારે નહીં. ક્યાં ટાર્ગેટ? 24,180. રેડી. ડાઉન સાઇડ માટે 23,933ની નીચે જો નીકળશે તો 23,877 સુધી કન્ફર્મ જશે. અને જો આની નીચે ગયું તો 23,760 અને 23,621 સુધી જઈ શકે. આની નીચે ન ગયું ને અહીંયા એક હેમર બનાવી દીધી તો અહીંથી બાઉન્સ બેક કરી લેશે, યાદ રાખજો, બરાબર. કયા લેવલથી? 23,877થી. રેડી. આ તો થઈ નિફ્ટીની વાત, બરાબર. હવે વાત કરીએ આપણે સેન્સેક્સની, કે સેન્સેક્સની અંદર આપણે કેવી મૂવમેન્ટ જોવા મળી શકે. હવે સેન્સેક્સની અંદર આ લેવલને તો તમે હટાવી જ નાખો, કેમ કે આ લેવલ ટ્રેપ કરે એવું છે. આ જ રાખો, બરાબર. એ લેવલ છે પણ મને થોડું રિસ્કી લાગે. એ 100 પોઈન્ટ ઉપર મળે તો ચાલશે, એટલે હું હટાવી જ દઉં છું, બરાબર. તો સેન્સેક્સ ચાર્ટની અંદર આપણા માટે જે આજે આખા દિવસની રેન્જ છે ને ભાઈ, એ મહત્ત્વની છે, બરાબર. યાદ રાખજો. અપસાઇડ માટે 79,477ની ઉપર જો નીકળશે માર્કેટ, બરાબર, તો ત્યાંથી 500 પોઈન્ટની મૂવમેન્ટ છે. કેટલા પોઈન્ટની? 500 પૂરા. 79,702. 500 નહીં, સોરી, 300 પોઈન્ટની, બરાબર. આની ઉપર જો જશે તો 80,104, બરાબર. તો અહીંયા સુધી માર્કેટ આવી શકે. અને આની ઉપર પણ નીકળું તો 80,414, અને એની ઉપર પણ નીકળું તો 80,685. આટલા લેવલ જોવા મળી શકે. સેન્સેક્સ માટે કોઈ મોટી વાત નથી, બરાબર. અહીંયા સુધી આવી શકે.
ડાઉન સાઈડ માટે જો 79,026 ને નીચે બ્રેક કર્યું તો એવું જેમાં અહીંયા ઉપર એક લેવલ છે ને એવું ને એવું અહીંયા એક લેવલ છે. ક્યાં? અહીંયા. કે અહીંથી બ્રેક કરશે ને તો અહીંયા સુધી તો આવશે, પણ અહીંયા બ્રેક કરે કે નહીં જોવાનું રહ્યું, કેમ કે આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. આ લેવલ જે છે ને સ્ટ્રોંગ સપોર્ટ છે. જો આને બ્રેક કર્યું કોને 79,006 to 26 ને તો 700 પોઈન્ટ, મોટું ગણો તો 600 પોઈન્ટ, 650 પોઈન્ટ, 380, 380 સુધી કન્ફર્મ આવશે. અને એનાથી નીચે આવ્યું તો લેવલ નથી હોય જ, ના હોય એવું ના બને. જોઈ લઈએ આપણે કયું લેવલ છે. પણ અહીંયા સુધી તો માન આવી શકે એવી પોસિબિલિટી છે, પણ એક લેવલ આપણે કાઢી લઈએ, કદાચ એની નીચે જાય તો. કેમ કે સેન્સેક્સ ભાઈનું નક્કી ન કહેવાય કેટલે સુધી જઈ શકે. બરાબર, તો લેવલ આવશે 472 સમથિંગનું. 472 આ લેવલ આવશે. ક્યાં આવશે? 77,472 અહીંયા સુધી આવી શકે. કેમ કે પછી બીજો કોઈ સ્પેસ છે નહીં, પણ આ લેવલ બ્રેક કરે એવી પોસિબિલિટી મને દેખાતી નથી. બરાબર, આ તો વાત થઈ કોની? ઇન્ડેક્સની. આપણે બહુ ઇન્ડેક્સમાં ધ્યાન દેતા નથી. આપણે શેના પર વર્ક કરવાનું છે? પ્રીમિયમ. આમાં કંઈક દેખાય છે. જો મરતે પણ જીવતું રહી ગયું છે આ પ્રીમિયમ, અને મરેલા છે ને એ કોકને મારી દે. આ વસ્તુ યાદ રાખજો. તો આવું કંઈક કરી શકે કાલે. કોલનો ચાર્ટ. જો ભાઈ કોલને તમારે કોલમાં કંઈક કમાવવું હોય તો આ કોલ છે 79,500નું. આની ઉપર કોની ઉપર? તો કે ભાઈ 300ની ઉપર આનું 5 મિનિટનું કેન્ડલનું ક્લોઝિંગ કરાવી દો એટલે 516 સુધી તમને ટાર્ગેટ મળી જશે એઝ પર એનાલિસિસ, ઓનલી પેપર ટ્રેડ માટે. બરાબર, અને આની ઉપર જો સસ્ટેન થઈ જાય તો બલિદાન આપી દેજો. શું આપી દેજો? બલિદાન. મિત્રો આ ટાર્ગેટ લેજો 849. પહેલો છે 516 અને બીજો 849, અને એની ઉપર એક ટાર્ગેટ છે આ. પણ આટલો લઈ લેશો તો બહુ થઈ જશે. પણ યાદ રાખજો 219 આની નીચે જો પ્રીમિયમ ગયું તો આ આટલે સુધી જવાની પોસિબિલિટી ધરાવે છે. કેટલા કિસ્સામાં? 90% કિસ્સાની અંદર. યાદ રાખજો, કેમ કે પછી આ એનો લાસ્ટ બેઝ છે. અહીંયાથી બાઉન્સ બેક કરવું જોઈએ. ધારો કે આ એરિયામાં ક્યાંક ફ્લેટ ઓપન થઈ ગયું તો અહીંયા સપોર્ટ લઈ તો અહીંયાથી પણ એક ટ્રેડ બની શકે. ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ. બરાબર, ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું તો એને અહીંયા સુધીની વેઇટ કરો. અહીંયા આવે તો બાય કરો. પહેલો ટાર્ગેટ આ અને બીજો આ. બરાબર, ધારી લ્યો કે કાલ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયો, અહીંયા ક્યાંક, તો એને અહીં સુધીની વેઇટ કરો અને અહીંયાથી પુલ બેક લઈને મારે ઉપર તો આ ટાર્ગેટ અને બીજો આ ટાર્ગેટ. બરાબર, તો આ પ્રમાણે કામ કરજો. હજી એક પ્રીમિયમ છે પુટનું, જોઈ લઈ. એમાં તો છે બેઝ ઘણા છે, 21 રૂપિયા સુધીના બેઝ છે ને ઉપર ટાર્ગેટ એ સારા એવા છે. પણ આ ટાર્ગેટ મારા મત મુજબ, જો હું એવું ઈચ્છું છું પર્સનલ, કે આ પ્રીમિયમ અહીંયાથી આમ પડતું અહીંયા આવે. ક્યાં? અહીંયા 86 છે. અને અહીંયાથી જો આ પ્રીમિયમમાં પોઝિટિવિટી આવે
તો સારો એવો ટાર્ગેટ મળી શકે. 86થી 181, 241 અને 322 સુધીનો, મતલબ કે 3x. બરાબર. બાકી સવારે મોર્નિંગમાં જો આપણે ડાયરેક્ટ મોર્નિંગમાં જ પુટમાં આ પ્રીમિયમમાં જો કંઈક તેજી જોવી હોય તો ભાઈ આને 322ની ઉપર ખોલાવી દો. ક્યાં? પછી એક નાનો ટાર્ગેટ છે 386 અને એની ઉપર 475. આ આવી જાય ને તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ મારીને બલિદાન આપી દેજો અહીંયા સુધી. બરાબર. 200 પોઈન્ટ પૂરા. અને આની ઉપર નીકળે ને તો આ લેવલનું બલિદાન આપી અહીંયા આ લેવલ સુધી અને અહીં સુધીના ટાર્ગેટ માટે બેસજો. 100 પોઈન્ટ એની ઉપર પણ છે. બરાબર. પણ મેં કીધું યાદ રાખજો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક આવે ને અહીંયાથી સપોર્ટ લેતું જોવા મળે ને તો 3x સમજાય ને બની શકે. 0 આવું પણ થઈ શકે. બરાબર. તો જોજો. અને એક આ લેવલની નીચે એક મેઇન બેઝ અહીંયા છે 21, અહીંયાથી તો 4x, 21 to 86 એટલે 4x ફંડ, આવું પણ થઈ શકે. બરાબર. તો બધી પોસિબિલિટી છે, પણ લેવલ ઉપર કામ કરશું. માર્કેટનો ટ્રેન્ડ કયો છે હું તમને ટેલિગ્રામ ઉપર કહી દઈશ. તો સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ હોય તો આપણે પુટના પ્રીમિયમ ઉપર વોચ રાખશું. સાઇડવેઝ ટુ અપસાઇડ હશે તો આપણે કોલના પ્રીમિયમ ઉપર વોચ રાખશું. પ્યોર સાઇડવેઝ હશે તો આપણે બંને પ્રીમિયમ ઉપર વોચ રાખશું કે ક્યુ લેવલ ઉપરથી બાઉન્સ બેક કરે છે. સિમ્પલ વાત છે, કોઈ લાંબુ છે નહીં. બરાબર. તો વિડીયો કેવો લાગે છે મિત્રો? પ્રીમિયમના એનાલિસિસ તમને ઉપયોગી થાય છે કે કેમ એ જણાવજો મિત્રો. હજુ પણ કોમેન્ટ ઓછી આવે છે, લાઇક ઓછી આવે છે. બરાબર. કોમેન્ટ કરવાનું રાખો તો અમને પણ થોડોક ઉત્સાહ મળશે કે ના ભાઈ અમે જે મહેનત કરીએ છીએ એનું કંઈક પોઝિટિવ રિસ્પોન્સ મળે છે. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.